નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી એક ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. ગુજરાતી સાહિત્યનું 48મું પરિષદ આજે ભુજ ખાતે પ્રારંભ થયો છે. મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજ ખાતે ત્રિદિવસીય ગુજરાતી સાહિત્ય પરિષદનો આજે પ્રારંભ થયો છે. ભુજની મુક્તજીવન મહિલા કોલેજ ખાતે આજથી ત્રિદિવસીય ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનનો પ્રારંભ થયો છે. આ અધિવેશનમાં ગુજરાતના સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. દર 2 વર્ષે ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ બદલાય છે. આજે આગામી 2 વર્ષ માટે પ્રમુખ પદ તરીકે ચંદ્રકાંત ટોપીવાળાની વરણી કરાઈ હતી. 3 દિવસ ચાલનારા ગુજરાતી સાહિત્ય અધિવેશનમાં 200 જેટલા સાહિત્યકારો ઉપસ્થિત રહેશે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. 108 એમ્બ્યુલન્સ દ્વારા આજે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ક્રિસમસની ઉજવણી કરાઈ હતી. 108 એમ્બ્યુલન્સ સેવાના સ્ટાફ દ્વારા ક્યારેક જ કોઈ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. આજે ક્રિસમસના દિવસે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને તેમજ હોસ્પિટલના બાળકોને ચોકલેટ અપાઈ હતી. તેમજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે પ્રાર્થના કરી હતી કે તમામ દર્દીઓ ઝડપથી સાજા થઈ જાય. તો આ રીતે ક્રિસમસની ઉજવણી કરાઈ હતી. આજે મેરી ક્રિસમસનો ડે છે. આજ મોટો દિવસ છે, તો એના માટે અમે 108 વાળા તરફથી અમે બધા જે દર્દીઓ જીકે જનરલ હોસ્પિટલ અંદર દાખલ છે, બરાબર છે, તો એમના જીવ બચાવી અને એમને સારા થવાની દુઆ કરી અને જેવી રીતના 108માં અમે જેવી રીતના જીવ બચાવીએ છીએ એવી રીતના જે દર્દીઓ છે એમના જલ્દી સારા થાય એવી પ્રાર્થના પણ કરીએ છીએ. આજનો દિવસ પ્રેમ અને શાંતિનો સંદેશ આપે છે. અને આજ રોજ ક્રિસમસના દિવસે અમે જીકે જનરલ હોસ્પિટલ ભુજમાં આ એક કાર્યક્રમ ઘડ્યો હતો, જેમાં અમે સાન્તાક્લુઝ તરીકે અમારે EMT સોહિલભાઈ બન્યા છે, જેમણે જે આપણે પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ છે જીકે જનરલ હોસ્પિટલમાં, તેમાં દરેક જે નાના બાળકો છે તેને ચોકલેટ આપી અને જે જલ્દી સારા થઈ જાય એના માટે દુઆ કરી છે, પ્રાર્થના કરી છે. અને જેવી રીતે 108 સારી કામગીરી કરે છે, લોકોને બચાવે છે, તે રીતના બી અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે લોકો પણ સારી રીતે હળીમળીને સુખી થઈને રહે, એ અમારી પ્રાર્થના છે. ભુજ સિટી ફર્નિચર હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, LCD સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા, મોબાઈલ નંબર 9909663249. આજથી ભુજના ટેન્ટ સિટી ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય કચ્છ બિઝનેસ એક્સપોનો પ્રારંભ થયો છે. આ બિઝનેસ એક્સપોમાં વિવિધ પ્રકારના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આજે સવારે સંસદીય સચિવ અને સ્વામિનારાયણ મંદિરના સંતોના હસ્તે કચ્છ બિઝનેસ એક્સપોનો પ્રારંભ કરાયો છે. આ એક્સપોમાં વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં એગ્રીકલ્ચર પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, તો અન્ય હોમ ડેકોરેશન, બિઝનેસ માટે ઉપયોગી ટિપ્સ સહિત વિવિધ સ્ટોલો રાખાયા છે. કચ્છ બજાર બિઝનેસ એક બિઝનેસ એક્સપોની જે અત્યારના કચ્છમાં ડિમાન્ડ હતી કે કચ્છમાં બિઝનેસમેનોને માર્કેટિંગ માટે ક્યાંય ફ્લોટ નથી મળતો, એ લોકોને એક સ્ટેજ ઉપર ભેગા કરી અને કચ્છમાં કેટલી અવનવી આઈટમો બને છે એ બધે લોકોને જાણ થાય એના માટે આ એક્સપોનું આયોજન કર્યું હતું.
આ એક્સપોનું આયોજન કચ્છ લેવા પટેલ યુવા સેના જે અમારું 24 ના 150 જણાનું ગ્રુપ છે એના અંડરમાં આખું આયોજન થયું છે. આજે સવારના તેનું ઉદ્ઘાટન થયું અને કાલે સાંજના 26 તારીખે 7 વાગે અમારા લંડનના પટેલ જે ફેમસ ગાયક છે પ્રીતિબેન વરસાણી જે લોક ગાયક છે એ પાર્લે પટેલ, ડાન્સર મીરા સલાટ, એના સિવાય ફેશન શો, બીજા અનેક ડાન્સના પ્રોગ્રામો એનું બધું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને કહીશ કે મોટી સંખ્યામાં તમે આ એક્સપોની મુલાકાત લ્યો. તમને પણ જોઈને એવું લાગશે કે કેટલી આપણી કચ્છની કલા અત્યારે આગળ વધી ગઈ છે. ટોટલ 55 સ્ટોલ છે જેમાં ફર્નિચરથી માંડી સોલાર હીટર, આપણે નર્સરીના સ્ટોલ, બધી જાતના સ્ટોલ. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો, અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સોની, એલજી, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપુલ, એલિકા, બોસ, સાર્ક, નટરાજ જેવી અનેક કંપનીના ઓથોરાઇઝડ ડીલર. એલઈડી, એલસીડી, ફ્રિજ, એસી, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન તેમજ કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ એક જ જગ્યાએ મેળવવાનું સ્થળ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. એલઈડી અને એલસીડી નું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળવા એક વખત અવશ્ય મુલાકાત લો. સેલ્સ તથા સર્વિસના સૌથી અગ્રેસર એવા શોરૂમની મુલાકાત આપના માટે યાદગાર રહેશે એ અમારો વિશ્વાસ છે. ભુજ શોરૂમનું સરનામું સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, તાલુકો ભુજ, કચ્છ. લખપત તાલુકામાં હાલ ચાલુ વર્ષે વરસાદ થયેલ છે, પરંતુ આ વરસાદ અતિવૃષ્ટિના રૂપે થયેલ છે, જેના કારણે તળાવો, ચેકડેમો ભરાઈ ગયેલ છે અને ખેતીની સિઝન સારી એવી જવાના કારણે ડેમોમાં પાણી નહિવત પ્રમાણમાં રહેલ છે. પરંતુ અતિવૃષ્ટિવાળા વરસાદના કારણે જમીનોનું પુષ્કળ પ્રમાણમાં ધોવાણ થયેલ છે અને સિઝનમાં જે સમયસર 2 થી 3 વરસાદની જરૂરિયાત રહે છે તેની સામે સિઝનમાં માત્ર એક જ ભારે વરસાદ થયેલ છે, જેના કારણે સીમાડામાં ઘાસચારો નહિવત પ્રમાણમાં ઉગી નીકળેલ છે અને વરસાદની સિઝનમાં પાછળ કોઈ પણ વરસાદ ન થવાના કારણે નહિવત પ્રમાણમાં ઉગી નીકળેલ ઘાસચારો પણ સુકાઈ ગયેલ છે અને નાના પશુઓ જેવા કે ઘેટા બકરાઓ દ્વારા આ ઘાસચારો પૂર્ણ કરી દેવામાં આવેલ છે. આમ હાલે લખપત તાલુકાના ગામડાના સીમાડાઓમાં ઘાસચારો બિલકુલ ખતમ થઈ ગયો છે, જેમાં હાલની વરસાદની સિઝનમાં થયેલ અતિભારે વરસાદ તથા તેના કારણે નહિવત પ્રમાણમાં ઉગેલ ઘાસચારો અને સિઝનમાં પાછળથી ન પડેલ વરસાદના કારણે આ ઘાસચારો પણ સુકાઈ ગયેલ અને નાના પશુઓ ઘેટા બકરાના કારણે નહિવત ઘાસચારો પણ પૂર્ણ થઈ ગયેલ છે. આ તાલુકામાં માલધારી વર્ગને અત્યારથી જ ઘાસચારાની ભારે તંગી ભોગવવી પડે છે અને અત્યારથી જ ગુજરાતના બીજા જિલ્લામાંથી ઘાસની ગાસડીઓ, મકાઈ, સૂકી ડાંગર જેવા ઘાસચારો ખરીદ કરીને અમારા પશુધનને બચાવવાના માટેના પ્રયાસો કરવા પડે છે. હજી તો આખું વર્ષ કાઢવાનું બાકી છે. આ બાબત મુખ્યમંત્રી આનંદીબેનને લખપત તાલુકા માલધારી સંગઠન દ્વારા પત્ર પાઠવીને જણાવાય છે કે પશુધનને બચાવવા માટે માનવતાનો અભિગમ રાખીને યોગ્ય ભલામણ કરી બને તેટલી વહેલી તકે લખપત તાલુકાના તમામ ગામોમાં અછત જાહેર કરાવવા માંગ કરાઈ છે. ચોઇસ પર ભુજનું જૂનું અને જાણીતું આપની પસંદગીને અનુરૂપ વેરાયટીઓનો ખજાનો એટલે ચોઇસ પર્સ. ત્યાં આપણને મળશે લેડીઝ પર્સ, વોલેટ, સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, લેડીઝ ચંપલ વગેરેમાં વિવિધ વેરાયટીઓ હાજર સ્ટોકમાં. ચોઇસ પર્સમાં હોલસેલ ભાવે રિટેલ વેચાણ, જેથી ગ્રાહકોને પૂરતો સંતોષ અને સહયોગ અને વ્યાજબી ભાવ સાથેનો નફો. તો એકવાર અવશ્ય મુલાકાત લો આપણા પસંદગીના શોરૂમ ચોઇસ પર્સમાં અને મેળવો અદ્યતન વેરાયટીઓનો અઢળક ખજાનો. આપણા ચોઇસ પર્સનું સરનામું ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, તળાવ શેરી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712331202 9724015110. સમગ્ર ભારતમાં ઈદની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. ઈદના દિવસે ભુજના મહાદેવ નાકા પાસે આવેલ મસ્જિદમાં ચાદરપોશી કરાઈ હતી. મુસ્લિમ બિરાદરો ઈદના દિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે, એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવે છે અને જુલુસ કાઢે છે. ઈદના દિવસે ભુજના મહાદેવ નાકા પાસે આવેલ મસ્જિદમાં ચાદરપોશી કરાઈ હતી. ભુજ શહેરમાં રાજાશાહી વસ્તુના મહેલની
અંદરના વિસ્તારમાં સૈયદ મોહમ્મદ પન્ના જામા મસ્જિદ જે છે ત્યાં આજે ચાદર ચદાનો પ્રોગ્રામ છે. તે પ્રોગ્રામમાં હું મુસ્લિમ બિરાદરો ભાઈઓ સાથે મેં હાજર રહી અને તેમાં સહભાગી બનાવવા મને જે પ્રસંગમાં હાજરી આપવા મને આમંત્રણ આપ્યું છે તે બદલ તમામનો આભાર માનું છું. અને આજે બધાની સાથે રહી અને ચાદર ચડાવવામાં પ્રોગ્રામમાં અમે પણ રીતે હાજર રહેલ છીએ. ખુશીની વાત વ્યક્ત કરીએ કે આવા મુસ્લિમ અને ધાર્મિક મોહમ્મદ પન્ના પૈગંબર જયંતિ દિવસે ચાદરપોશી અને જાતપોશીમાં અમારા શહેર પીઆઈ શ્રી દેસાઈ સાહેબ જે આજે પીએમ કહી ગયા કે દરેક પ્રોગ્રામમાં પોલીસ ખાતાએ સાથે રહી અને પ્રોગ્રામ કરો. આપણે તો કચ્છમાં એનાથી પહેલાં પણ સાથે રહી એકબીજાને ધર્મો સાથે વહેંચી ભાઈચારાથી કોમી એકતાથી આ બધું પર્વ અને ધાર્મિક પ્રોગ્રામો ઉજવણી કરી છીએ. આપણે હઝરત મોહમ્મદ પન્ના મસ્જિદ જે છે જે 350 વર્ષની છે અને એક જ રાતમાં જનાતે બનાવેલી છે અને કચ્છના રાજા રાયધણજી એમની પણ અહીંયા કને મઝાર છે જે આવા પ્રસંગો ઉપર જે લોકો ચાદી પોષ કરી છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હંમેશા પોલીસ ખાતાવાળાએ સાથ સરકાર આપ્યું છે. પૂરા ખાતાઓને હું અભિનંદન આપું છું. આજે કાર્યક્રમમાં એકી અવાજ ટ્રસ્ટના આજ 20 વર્ષ થયેલા આ દરગાહનો ચાદરપોશીનો કાર્યક્રમ કરે છે. રાજા રાજદાને આ એની છે સમાધિ ઉડી કરીને અહીંયા આવી છે દાદાજીને. આ એક રાતમાં માઉન્ટ પન્ના મસ્જિદને ભલીની બનેલી છે. રાજાશાહીનું 83 મસ્જિદ કહેવાય. જુમા મસ્જિદનું લકબ મળ્યો છે આ મસ્જિદને ને 83 મસ્જિદ જોઈએ ભુજમાં તો મોહમ્મદ પન્ના મસ્જિદ છે. રાજશ્રી ફૂટવેર વન સ્ટોપ શૂઝ શોપ બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એપ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લ્યો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. નલિયા ગાયત્રી પરિવાર દ્વારા આજે ગાયત્રી મંદિરના પાટોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. નલિયા ખાતે આવેલા ગાયત્રી મંદિરે દર વર્ષે ભવ્ય પાટોત્સવની ઉજવણી કરાય છે. આ વર્ષે પણ નલિયા ગાયત્રી મંદિરે ભવ્ય પાટોત્સવની ઉજવણી કરાઈ હતી. વહેલી સવારે પ્રભાત ફેરી યોજાઈ હતી. ત્યારબાદ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. વિશિષ્ટ શોભાયાત્રા, વિશાળ શોભાયાત્રા જેમાં 51 દેવી દેવતાઓની હાજરી હતી અને ગામના તાલુકાના ઘણા ગાયત્રી પરિજનો અને આખા કચ્છમાંથી ગાયત્રી પરિવારો ઉમટી પડ્યા હતા અને ગામની બી ઘણી વ્યક્તિઓ, મોટી મોટી વ્યક્તિઓ, વેપારીઓ બધા હાજર હતા. ગાયત્રી શક્તિપીઠના 30મા પાટોત્સવ નિમિત્તે સપ્તદિવસીય કાર્યક્રમ રાખવામાં આવેલ છે. એમાંથી આજે બીજો દિવસ હતો અને 25 ડિસેમ્બર ગાયત્રી શક્તિપીઠનો પાટોત્સવ નિમિત્તે સવારના વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલ. જે કાર્યક્રમોની માહિતી સવારના વહેલી સવારે પ્રભાત ફેરી વાજતે ગાજતે, ત્યારબાદ માતાજીનું પૂજન પુરુષોક્ત દ્વારા આવે છે. એ આરોગ્ય કેમ્પમાં 1 મહિનામાં 5 કેન્સરના ઓપરેશનો, 2 કિડની ફેલના ઓપરેશનો, ત્યારબાદ 2 બાયપાસ સર્જરી અને 1 એન્જિયોગ્રાફી આ 1 મહિનાના થાય છે. અને આંખોના 1 વર્ષમાં 500 ઓપરેશન બીજી સંસ્થાઓ, દાતાઓના અને સરકારની યોજનાઓથી કરવામાં આવે છે. બીએનબી સ્ટીલ ફર્નિચર દિવાલ ફ્રેમના સ્પેશિયાલિસ્ટ. ટેબલ, સેટી પલંગ, દિવાલ કબાટ સહિત અનેક અવનવી ડિઝાઇનમાં ફર્નિચર બનાવનાર. આપની જરૂરિયાત મુજબ ઓર્ડરથી ફર્નિચર બનાવી આપીશું. તો અમારું સરનામું નોંધી લેશો. બીએનબી સ્ટીલ ફર્નિચર, ઉમિયાનગર, શેરી નંબર 4, પ્લોટ નંબર 9, દેશલપર, વાંધાઈ. મોબાઈલ નંબર 73 સેઘાણી
98,791,20,465. કપિલ સેંગાણી, મોબાઈલ નંબર 99,095,39,370. ઘણા સમય પછી પોતાના ક્લાસમેટને મળવાનો આનંદ અલગ જ હોય છે. સ્કૂલના દિવસોની યાદ તાજી થઈ જતી હોય છે. ભુજના માંડવી ઓક્ટ્રોય પાસે આવેલ એન્કરવાલા સ્કૂલ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું હતું. એન્કરવાલા સ્કૂલ ખાતે યોજાયેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ મિલનમાં 100 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તો વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોનું સન્માન કર્યું હતું. આમ પણ જ્યારે કોઈ આપણી સાથે ભણતો વ્યક્તિ આપણને મળે ત્યારે ખૂબ જ આનંદ થતો હોય છે. પરંતુ બધા જ મિત્રો એક જગ્યાએ એકઠા થાય ત્યારે રોમાંચની કોઈ સીમા જ નથી હોતી. કારણ કે સ્કૂલના સમયમાં કરેલા ધમ પછાડા હંમેશા એક યાદ બનીને રહેતા હોય છે. એવી જ રીતે એન્કરવાલા સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાનું ભૂતકાળ યાદ કરીને પોતાની યાદો તાજી કરી હતી. હું કોમલ છેડા, કચ્છ યુવક સંઘનો મેનેજિંગ ટ્રસ્ટી. આજે કચ્છ યુવક સંઘની ઉમરભાઈ વેલજી એન્કરવાલા શાળાના આદ્ય વિદ્યાર્થીઓનું આ સંમેલનનું આયોજન હતું. અને આનું ઉદ્દેશ્ય કે જે વિદ્યાર્થીઓ આ શાળામાં ભણીને બહાર નીકળ્યા છે એ આપસમાં મળે અને સાથે સાથે આ શાળા સાથે ફરીથી જોડાય અને સમાજ માટે એ શું કરી રહ્યા છે અને શું કરવું જોઈએ એવી રીતે એક સંવાદ સ્થાપિત થાય એના માટે આ આદ્ય વિદ્યાર્થીઓનું સંમેલન કરવામાં આવ્યું હતું. અહીં આદ્ય વિદ્યાર્થી સંમેલન હતું, એટલે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન રાખવામાં આવેલ હતું. આજે કુલ અત્યાર સુધી શાળામાંથી 191 વિદ્યાર્થીઓ બહાર ઉચ્ચ અભ્યાસ સાથે નીકળેલા છે અને એમાંથી આજે 100 થી વધારે વિદ્યાર્થીઓ મોજૂદ હતા કાર્યક્રમમાં. મારું નામ સુચિતા બિપિનભાઈ ટાંગ છે. હું આ શાળામાં 2002 થી 2007 સુધી અભ્યાસ કરેલ છે. હાલમાં હું કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું. આ શાળાનો હું ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે આજ આદ્ય વિદ્યાર્થી સંમેલનમાં હાજર રહી છું અને એ માટે હું ગૌરવ અનુભવું છું. ઘણા વખતથી આ વિદ્યાલયમાં ભણેલા વિદ્યાર્થીઓને એક સંમેલન કરી આદ્ય વિદ્યાર્થી સંમેલન ગોઠવવાનું પ્રયોજન કરવામાં આવેલું અને આ જે અમારી સંસ્થા છે કચ્છ યુવક સંઘ, એના માટે જે કાર્યકર્તાઓ અમારી પાસેથી ભણીને તૈયાર થયેલા છે અને જેમને આ સંસ્થા પ્રત્યે કામમાં અભિરુચિ છે એવા કાર્યકર્તાઓ ભેગા થાય, એમની યાદોને વાગોળે અને સાથે સાથે અત્યારે જે વિદ્યાર્થીઓ મોટા થઈ ગયા છે ને થઈ રહ્યા છે તેમને પણ એમને સેવાનો લાભ મળે એ માટેનો પ્રયોજનથી આજનો જે કાર્યક્રમ અમે તૈયાર કરેલો. માં ગ્રુપ પ્રેઝન્સ, કરો સપના સાકાર. માં આશાપુરા એન્ટરપ્રાઇઝ માત્ર ₹500 માં જ ફક્ત એક જ હપ્તો અને એક જ ડ્રો. એક જ વાર ભરીને માલિક બનો બજાજ પલ્સર બાઇક, હોન્ડા એક્ટિવા, 1 તોલાની સોનાની ચેન, ફ્રીજ, HTC મોબાઈલ અને અન્ય આકર્ષક ઇનામો. મુખ્ય ઇનામો સાથે દરેક સભ્યને શ્યોર ઇનામ પણ ખરું જ. યોજના માત્ર મિત્ર વર્તુળ માટે જ. ડ્રો 31 ડિસેમ્બર 2015. કાર્ડ મેળવવા માટે અમારા એજન્ટ મિત્રોનો સંપર્ક કરો. એજન્ટ બનવા માટે સંપર્ક કરો 9725206123 અથવા તો 9428748643. નોંધ: એજન્ટને ગ્રાહક પાસેથી રકમ એકઠી કરીને કમિશન બાદ કરીને દિવસ 10 માં જમા કરાવવાની રહેશે. ગ્રાહકની નોંધણી કરવાની જવાબદારી એજન્ટની રહેશે. હોટલ સેવન સ્કાય મલ્ટીપ્લેક્સ. આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો. સ્ક્રીન 1 પર આપ જોઈ શકશો ફિલ્મ દિલવાલે 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ 9:30 કલાકે. સ્ક્રીન 2 પર આપ જોઈ શકશો છેલ્લો દિવસ ગુજરાતી મૂવી 12:40 કલાકે, ફિલ્મ દિલવાલે 3:40 કલાકે, છેલ્લો દિવસ 6:40 કલાકે તેમજ બાજીરાવ મસ્તાની 9:40 કલાકે. સ્ક્રીન 3 પર આપ જોઈ શકશો બાજીરાવ મસ્તાની 12:45 કલાકે, 3:45 કલાકે, 6:45 કલાકે તેમજ 9:45 કલાકે. એડવાન્સ બુકિંગ નંબર 9909929100, 9879603843, 02832307700 या 11.
એડવાન્સ બુકિંગ ઓનલાઈનથી પણ કરી શકો છો. www.7scamultiplex.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજથી માધાપર જતા માર્ગ પર આજે એકાએક એક ટ્રકમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ટ્રક આગની ચપેટમાં આવી ગઈ હતી. આજે બપોરના સમયે માધાપર હાઈવે પાસે એક ટ્રકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં ટ્રક આગની ચપેટમાં આવી ગઈ હતી, પરંતુ અન્ય કોઈ જાનહાનિ બનવા પામી ન હતી. આપની તમામ પ્રકારની ઉત્તમ ખરીદી માટે રોયલ, PM અને રીલોડ, રોયલ ફૂટવેર, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રીબોક, એડિડાસ, પુમા, CLB, લી કૂપર તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. PM શોરૂમ ચિલ્ડ્રન વેરની અદ્યતન વિશાળ શ્રેણી માટેનું એક જ નામ PM શોરૂમ, જ્યાં બોયઝ માટે ટી-શર્ટ, શર્ટ, જીન્સ, ગર્લ્સ વેરમાં વન પીસ, કેપ્રી, લેગિંગ્સ, પંજાબી શૂટ તેમજ પાર્ટી વેર. જેન્ટ્સ વેર માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રીલોડ. લેટેસ્ટ વિશાળ રેન્જ ખાસ કચ્છની ફેશનેબલ અને બ્રાન્ડ પ્રિય પ્રજા માટે ખરીદવા માટે આનાથી ઉત્તમ સ્થળ બીજું કોઈ નહીં. ભદ્રેશ્વર નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં મુંબઈથી માંડવીના ડોણ ખાતે આવી રહેલ જૈન પરિવારની ઇનોવા કાર ટ્રકના ટાઢામાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સાથે 6 ના મોત નીપજ્યા. અંજાર મુન્દ્રા હાઈવે પર હટડી ગામથી 2 કિલોમીટર દૂર નગાવલાડિયા તરફના રોડ ઉપર એક ગોઝારી ઘટના બનવા પામી હતી. મુંબઈથી માંડવીના ડોણ ખાતે આવી રહેલ જૈન પરિવારની ઇનોવા કાર ટ્રકના ટાઢામાં ઘૂસી જતા ગમખ્વાર અકસ્માતમાં 6 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જેના કારણે જનસમુદાયમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં મુન્દ્રા તથા અંજાર પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે પહોંચી ગયો હતો અને સેવાભાવી વ્યક્તિઓની મદદથી હતભાગીઓના મૃતદેહોને હોસ્પિટલે ખસેડાયા હતા. તેમજ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ મહિલાને ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. દર વર્ષે મુંબઈથી પૂનમ મનાવવા માટે ડોણ ખાતે માદરે વતન આવતા આ તમામ લોકો આ વખતે પણ ડોણ આવી રહ્યા હતા અને સયાજી નગરી ટ્રેન મારફતે કચ્છ આવી રહ્યા હતા અને તેઓને ડોણ ગામનો જ એક યુવાન ઇનોવા કાર મારફતે લાવી રહ્યો હતો, ત્યારે માર્ગમાં આ કરુણ ઘટના બનવા પામી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના નામ આ પ્રમાણે છે: ધીરજભાઈ મોરારજી ગોગરી, ઉંમર વર્ષ 62, નિલેશ શિવજી દહિયા, ઉંમર વર્ષ 42, તરકચંદ શિવજીભાઈ વિસરિયા, ઉંમર વર્ષ 58, કીર્તિભાઈ શાંતિલાલ ફુરિયા, ઉંમર વર્ષ 60, નિલેશ ખીમજીભાઈ ગાલા, ઉંમર વર્ષ 48 અને હરેશભાઈ હંસરાજ ગડા, ઉંમર વર્ષ 54. ઘટનામાં ઇજાગ્રસ્તનું નામ આ પ્રમાણે છે: ફોરમબેન પ્રવીણભાઈ ભેદા, ઉંમર વર્ષ 47. સવારના મુંબઈથી એક ડોણ ગામનું કચ્છના વતની છે. મુંબઈથી પરિવાર આવેલું હતું એક, અને સવારના સયાજી નગરીમાં આવેલા છે અને અહીંથી એમના વતનમાં દર પૂનમના આવે છે માતાજીની સદાલી રીતે, અને અહીંયા હટડી અને વલાડિયા વચ્ચે અકસ્માત થયેલો છે ઇનોવા કારમાં. સવારના લગભગ ફોન આવ્યો હતો મને કે ભદ્રેશ્વર બાજુ ડોણ ગામના જે 7 જણા છે તેમનું અકસ્માત થયું છે. એમાંથી જે 6 જણા જે છે એમને આદિપુર બાજુ લઈ જવામાં આવ્યા છે અને એમાંથી એક બેનને જે ઇમરજન્સી છે અહીંયા ભુજ જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ અત્યારે તાત્કાલિક દેવામાં આવી છે. એમાં તારાચંદભાઈનો ફોન આવ્યો હતો, એ સ્થળે અહીંયા બધું કાર્યવાહી ચાલુ કરી નાખી છે. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુસિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપ્રી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેર અલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. મુન્દ્રા તાલુકાના બરાયા ગામની સીમમાંથી પોલીસે રેડ પાડીને 25,34,000નો દારૂ ઝડપી પાડ્યો છે.
મુન્દ્રાના ઇન્સ્પેક્ટર દેવેન્દ્રસિંહ રાણાને મળેલ બાતમી આધારે મુન્દ્રા તાલુકાના બરાયા ગામની સીમમાં પોલીસ અધિકારીઓ સ્ટાફ સાથે વોચમાં ગોઠવાઈ ગયા હતા. તે દરમિયાન બાતમીવાળા કન્ટેનર નંબર HR 69B9936 તથા ટ્રક નંબર GJ 18T 9207 તેમજ એક જેનોન કાર આવતા ત્રણેય વાહનોને પોલીસે કોર્ડન કરીને પકડી પાડ્યા હતા. વાહનોની તપાસ લેતા તેમાંથી જુદા જુદા બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની 750 mlની કાચની શીલ બંધ વિસ્કીની બોટલો નંગ 4632 તેમજ 180 mlના ઇંગ્લિશ દારૂના જુદા જુદા બ્રાન્ડના ક્વાટરિયા નંગ 3600 તેમજ બિયરના ટીન નંગ 3216 એમ કુલ 25,34,400નો જથ્થો મળી આવતા ત્રણેય વાહનોની કિંમત 50 લાખ આંકીને કુલ 75,34,400નો મુદ્દામાલ કબજે શિવરાજજી આતુજી વાઘેલા રહે મુજપુર તાલુકો સમી જિલ્લો પાટણની ધરપકડ કરી હતી. આરોપીની પૂછતાછમાં અનેક બુટલેગરોના નામ બહાર આવી શકે તેમ છે. આરોપી હરિયાણાથી કયા ઠેકેદાર પાસેથી દારૂનો જથ્થો ભરીને કચ્છમાં કોને આપવા જતો હતો તે અંગેની ઝીણવટપૂર્વકની પોલીસે પૂછતાછ શરૂ કરી છે. આગામી 31મી ઉજવણી માટે આવતો શરાબ પોલીસના હાથે ઝડપાઈ જતા દારૂ પ્યાસીઓ તેમજ બુટલેગરોમાં હડકંપ મચી જવા પામ્યો હતો. ડોક્ટર ધ્વનિત P. દવે MD ન્યુરો સાયકિયાટ્રિસ્ટ ગોલ્ડ મેડાલિસ્ટ મગજ જ્ઞાન તંતુ માનસિક બીમારી અને વ્યસન મુક્તિનું કચ્છનું એકમાત્ર સારવાર કેન્દ્ર. મગજની તકલીફ, દરેક પ્રકારના માથાના દુખાવા, તાણ, વાય, ખેંચ, આચંકી, જાતીય રોગ તેમજ મનોજાતીય રોગ, દારૂ, ડેડા, તમાકુ, બીડી, સિગારેટ, ભાંગ, ચરસ, ગાંજો, અફીણ, અલ્પ્રેક્સ ગોળી, ક્લોનાઝેઆમ ગોળી તેમજ અન્ય નશાકારક દવાઓના વ્યસનો છોડાવવાનું એકમાત્ર વ્યસન મુક્તિ કેન્દ્ર. ECT, મગજની શેક સારવાર વગેરે માટે એક જ આધુનિક સારવાર કેન્દ્ર. દીપ માનસિક આરોગ્ય સારવાર હોસ્પિટલ, જય ભારત રેડિયોવાળી ગલી, જનરલ હોસ્પિટલ સામે, લોટસ કોલોની, ભુજ, કચ્છ. ફોન નંબર 8460366595 9712693355. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.